સાબરકાંઠાના વડાલીના વેડા ગામે થયેલા બ્લાસ્ટ મામલે જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદેલાયેલા ડેનોનેટરને ટેપ રેકોર્ડમાં ફિટ કરી મૃતકના ઘરે મોકલાવતા સમગ્ર બ્લાસ્ટની ઘટનાને અંજામ અપાયો હતો. પૂછપરછ કરાતા જયંતિ વણઝારા નામના વ્યક્તિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી છે. જો કે અચાનક થયેલા બ્લાસ્ટના પગલે જીતેન્દ્ર વણઝારા અને તેમની 12 વર્ષીય દીકરી ભૂમિકા વણઝારાનું મૃત્યુ થયું હતું, તેમજ અન્ય 2 સગીરાઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે. જિલેટિન સ્ટિકનો ઉપયોગ થયો છે. જયંતિભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની અને મરણ જનાર જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જિલેટિન સ્ટિક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી, ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં, એમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે, એની અંદર એને જિલેટિન સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે. એટલે આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો.